નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન તેમજ જન્માષ્ટમી મહોત્સવને ધ્યાનમાં રાખીને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। 2024ની જન્માષ્ટમીમાં દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂરા થતા હોય આ વર્ષે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। પૂજ્ય ભક્તિનંદન સ્વામી દ્વારા દરેક હિન્દુને જન્માષ્ટમીમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું। પૂજ્ય પ્રભુચરણદાસ બાપુએ દરેક ગામમાં સ્થાપના દિનના કાર્યક્રમને સવિશેષ બનાવવા સૂચન કર્યું હતું। પૂજ્ય દીપકદાસજી મહારાજે હિન્દુ સમાજ એક સાથે મળી આવનારા સમયમાં જે પડકારો હિન્દુ સમાજ સામે આવે તેનો સામનો કરવા આહ્વાન કર્યું। વિશ્વ હિન્દુ પરિષદ પષ્ટિમૂર્તિ વર્ષના અવસર પર ભાવેશભાઈ ઠક્કર દ્વારા હિન્દુ સમાજ સમરસ એક બની નાતી જાતિના વાડામાંથી બહાર આવી હમ સબ હિન્દુ એક હૈના ભાવ સાથે કામ કરે એવી લાગણી વ્યક્ત કરી। કાર્યક્રમના અંતે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર મિલનભાઈ માલમપરા સાહેબે આવેલ સર્વેને આભાર વ્યક્ત કર્યો હતો અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે હળવદના યુવા કાર્યકર રમેશભાઈ ભગતની નિયુક્તિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હળવદમાંથી મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ તેમજ યુવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો જોડાયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.